વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયા? હું લગભગ 15-20 વર્ષથી કોંગ્રેસ જોડે છું અને અત્યારે માલસા તાલુકામાં ડેલિગેટ તરીકે ચાલુ છું. ગુજરાત સંગઠનમાં શું ફેરફારની જરૂર છે? જો અંદરના જે વિખવાદની બહુ વાત આવે, પદ પર બેસવાની બહુ વાત આવે, આ બધી વાતો છે ને ઉપજાઈ કાઢેલી છે. એવી છે નથી બાજતા? ના ના, એવું નથી, કાંઈ નથી. કયા નેતા? અમને તમારા બધા જ નેતા ગમે. ગુજરાતની અંદર અમારા નેતા છે, ગુજરાતનું હોય કે દિલ્હીનું હોય, અમારા રાષ્ટ્રીય નેતા અમારી પ્રિયંકા ગાંધી, એ અમને બહુ ગમે છે. કોંગ્રેસ કેમ ગમે? કોંગ્રેસ તમે જ પણ એનો આગળનો રિપોર્ટ જુઓ ને, ઇન્દિરાજી વખતનો જુઓ, અમારા સોનિયાજી વખતનો જુઓ, પ્રિયંકાજી વખતનો જુઓ. અત્યારે કોઈ મહિલા સુરક્ષા, તમે પોતે પણ સુરક્ષામાં નથી અત્યારે. નમસ્કાર. રિવરફ્રન્ટ એટલે સાબરમતીના તટ પાસે હું ઊભી છું અને કોંગ્રેસનું 2 દિવસીય જે અધિવેશન છે એનો આજે બીજો દિવસ. અંદર અધિવેશન અને સ્પીચની શરૂઆત થઈ ગઈ છે. મહિલાઓમાં ખૂબ ઉત્સાહ છે. કાર્યકર્તાઓ જે છે એ રાહુલ ગાંધીને જોવા માટે આવ્યા હશે, મળવા માટે આવ્યા હશે. એમની સાથે વાત કરવું છે. અચ્છા, શું નામ છે આપનું? શોભનાબેન પટેલ. અને શોભનાબેન, આજે કેમ આવ્યા છો? શું છે કાર્યક્રમ? અમારા 65 વર્ષ પછી અધિવેશન, એટલા માટે અમે આવ્યા છીએ. અમારા રાષ્ટ્રીય નેતા રાજીવ ગાંધી, પ્રિયંકાજી, સોનિયાજી, તેમને સપોર્ટ કરવા માટે. અને જે અત્યારે મહિલાઓ જોડે અત્યાચાર થાય છે, હા, જે મોદી સરકાર ક્યાં તમને મીડિયાવાળાને બી ખબર છે ને કે નાની નાની બાળકીઓ 5 વર્ષની એમને પીંખી નાખવામાં આવે છે. કોઈ મહિલા સુરક્ષા નથી. એટલા માટે જે અમારા રાહુલજી, પ્રિયંકાજી, એ જે ગૃહમાં પણ પ્રશ્નો ઉઠાવે છે, તેમ સદા આ શાસક પક્ષ કંઈ સાંભળવા તૈયાર નથી. એટલે એના માટે અવાજ ઉઠાવવા માટે અમારા મહિલા કોંગ્રેસ 33% જે અમારા મહિલાઓ માટે જે બિલ પસાર કરવા તેમ સુધી લોલીપોપ આપવામાં છે તે ઠરાવ પસાર કરવામાં નથી આવતું. ત્યાંનો આજે અમારે રાષ્ટ્ર લેવલથી ગુજરાત લેવલ અમને થોડાક દિવસ પહેલા અમારા બીનાબેનના અધ્યક્ષ સ્થાને અમે ગાંધીનગરમાં પણ આવેદનપત્ર આપ્યું, બરોબર, કલેક્ટરશ્રી. અને હવે આગામી સમયમાં તાલુકાને ગામડે આના માટે અમારી આગળની ચળવળ ચાલુ રહેશે. કેટલા વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયા? હું લગભગ 15-20 વર્ષથી કોંગ્રેસ જોડે છું અને અત્યારે માલસા તાલુકામાં ડેલિગેટ તરીકે ચાલુ છું. અને કેમ કોંગ્રેસ ગમે એટલું? હા, કોંગ્રેસ કેમ ગમે એટલું? કોંગ્રેસ તમે જ પણ એનો આગળનો રિપોર્ટ જુઓ ને, ઇન્દિરાજી વખતનો જુઓ, અમારા સોનિયાજી વખતનો જુઓ, પ્રિયંકાજી વખતનો જુઓ. અત્યારે કોઈ મહિલા સુરક્ષા, તમે પોતે પણ સુરક્ષામાં નથી અત્યારે, બરોબર, હા. અત્યારે પાછા નેતા ગમે તમને? હા, કયા નેતા? અમને તમારા બધા જ નેતા ગમે, કારણ કે બધા જ કામ કરે છે. અમારા નીચલા લેવલ થી રાહુલજી અમારા નેતા છે અને કેમ રાહુલ? અને પ્રિયંકાજી અમારા નેતા છે. મહિલા કોંગ્રેસ જિંદાબાદ. હું સિદ્ધપુર નગરપાલિકા કાઉન્સિલર, વિપક્ષ નેતા. કેટલા વર્ષથી કોંગ્રેસમાં? 20 વર્ષથી કોંગ્રેસમાં છું. શું લાગે છે આટલા વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી તો ગુજરાતમાં આવતા કેટલી વાર લાગશે? બસ હવે સમય આવી ગયો છે, પાકી ગયો છે. અને હવે અમારા કહેવાય ને કે ગુજરાતની અંદર કોંગ્રેસના વળતા પાણી છે. જનતા લાવશે. હા, જનતા લાવશે. અને રાહુલ ગાંધીને જોવા આવ્યા છો કે વાત કરવા? નહીં, અમે તો લાઇનઅપમાં છે, વેલકમ કમિટીમાં, એટલે અમે એમનું સ્વાગત માટે આવેલા. શું લાગે ગુજરાત સંગઠનમાં શું ફેરફારની જરૂર છે? જો અંદરના જે વિખવાદની બહુ વાત આવે, પદ પર બેસવાની બહુ વાત આવે, આ બધી વાતો છે ને ઉપજાઈ કાઢેલી છે. એવી છે નથી બાજતા? ના ના, એવું નથી, કાંઈ નથી. પરંતુ સંગઠન બદલવાની વાત છે તો મોવડી મંડળના હાથમાં છે ને મોવડી મંડળ 100% અત્યારે સંગઠનથી ખુશ છો? ખુશ છીએ જ. ખુશ છો? અચ્છા. અને જે તો ઘરની અંદર નાના મોટું તો દરેકમાં રહેવાનું છે. એ ચાહે કોઈ બી હોય, સંગઠન હોય કે ઘર હોય કે પછી કોઈ પક્ષ હોય, નાનું મોટું તો રહેવાનું છે ને. પણ ભાજપ તો એવું કહે છે કે હજી તો કોંગ્રેસને બહુ વાર લાગશે, ગુજરાતમાં તો સરકાર નહીં બનાવી શકે. એ તો હવે એવું જ કહેવાના છે ને, કારણ કે 27 વર્ષથી રાજ કરે છે એટલે એમને એવું જ લાગે છે કે અમે જ છીએ ને અમે જ રહેવાના છે. પરંતુ ટૂંક જ સમય છે, હવે આવી ગયો છે. ગુજરાતના કયા નેતા ગમે તમને? ગુજરાતની અંદર અમારા નેતા છે, ગુજરાતનું હોય કે દિલ્હીનું હોય, અમારા રાષ્ટ્રીય નેતા અમારી પ્રિયંકા ગાંધી, એ અમને બહુ ગમે છે. કેમ પ્રિયંકા ગાંધી ગમે? ઇન્દિરા ગાંધી જેવા દેખાય થોડા એટલે? ના ના, એવું નથી. એ અમારા લીડર છે, નીડર છે અને મહિલાઓ માટે લડી રહ્યા છે. એમને બી આટલા વર્ષોથી પદ તો નહોતું આપવામાં આવ્યું, હમણાં મળ્યું છે. પદ માટે બધા કામ કરવું જરૂરી હોતું નથી બેન. બધું જ કામ પદ માટે કરીએ, પક્ષ માટે તો કરવું પડે ને કંઈ. અમે પક્ષ માટે લડીએ છીએ અને અમે પક્ષથી સંતુષ્ટ છીએ. પ્રિયંકાબેન તો આવ્યા નથી 2 દિવસ. પ્રિયંકાબેન નથી આવ્યા, સોનિયા ગાંધી તો આવે છે ને, મહિલા છે ને અમારે. અને શું લાગે કેટલા ટકા વિશ્વાસ છે કે 2027 માં કોંગ્રેસ આવે છે? અમને 100% વિશ્વાસ છે, આવશે જ.
થેન્ક યુ સો મચ. અને મહિલાઓમાં પણ એટલો વિશ્વાસ છે, કાર્યકર્તાઓ 15-20 વર્ષથી જોડાયેલા છે. હવે જોવાનું છે કે એમની મહેનત ક્યાં સુધી પહોંચે છે.